ગીર સોમનાથમાં હાઈવે પર વનરાણીઓની શાહી લટાર જોવા મળી છે। ઉના તાલાડા હાઈવે પર વનરાણીઓની લટાર એક સાથે 6 સિંહણ જોવા મળી છે। પ્રવાસીઓએ સિંહણની લટારના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે। દ્રશ્યો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા છે। લટારના કારણે થોડાક સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। તો દ્રશ્યો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। ગીર સોમનાથના દ્રશ્યો છે જ્યાં હાઈવે પર વનરાણીઓની શાહી લટાર છે તે જોવા મળી રહી છે। ઉના તાલાડા હાઈવે પર વનરાણીઓની લટાર જોઈને જે લોકો છે તે પણ સ્તબ્ધ થઈ ગયા હતા। એક સાથે 6 જેટલી સિંહણ જોવા મળી હતી। તેમની શાહી લટાર જોઈને વાહનોના પૈંડા થંભ્યા હતા। દ્રશ્ય જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા। 6 સિંહણ છે તે શાહી લટાર મારતી હાઈવે પર જોવા મળી છે। સુરત ભૂતિયા ડિમોલિશન મામલે મોટા સમાચાર આવી રહ્યા છે। એસએમસી દ્વારા તપાસ કમિટી બનાવાઈ છે। 2 ડેપ્યુટી કમિશનરની તપાસ કમિટી બનાવાઈ છે। તપાસ કરી મનપા કમિશનરને રિપોર્ટ સોંપશે। તપાસ કમિટીમાં 6 સભ્યોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે। સુરતમાં ભૂતિયા ડિમોલિશનનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિકો દ્વારા મનપા કમિશનરના બંગલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ આ વિરોધમાં જોડાયા છે। પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી છે। પોલીસે બેઘર લોકોને પકડીને વાનમાં પૂર્યા છે। નાસિરનગરના સ્થાનિકોએ મનપા ખાતે પણ ધરણા યોજ્યા છે। 100 થી વધુ મકાનોનું ભૂતિયા ડિમોલિશન કરાયું હતું, પરંતુ આ ડિમોલિશન કોણે કર્યું તે હજુ પણ સ્પષ્ટ થયું નથી। વિવાદ વકરતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર ઉતરી ગયો છે। મેયરને કંઈ ખબર નથી। નેતાઓ કહે છે તપાસ થશે, પરંતુ આ બધા વચ્ચે હજારો લોકો બેઘર બનતા રસ્તા પર આવી ગયા છે। તો સમાચારમાં હવે આગળ વાત કરીશું જનનાયકની। ભારતના લોકશાહી ઇતિહાસમાં 2 નામો વિશેષ રીતે યાદ કરવામાં આવે છે, પંડિત જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદી। એક તરફ સ્વતંત્ર ભારતના પાયાનું નિર્માણ, તો બીજી તરફ નવા ભારતનું નિર્માણ। વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે ભારત 130 કરોડથી વધુ વસ્તી ધરાવતો વિશાળ દેશ બની ચૂક્યો હતો। દેશની અપેક્ષાઓ વધી હતી અને વિશ્વમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી। આટલી જટિલ રાજકીય સ્પર્ધા વચ્ચે સતત 3 વખત જનતાનો વિશ્વાસ જીતવો નરેન્દ્ર મોદીના રાજકીય નેતૃત્વની મોટી સિદ્ધિ માનવામાં આવે છે। નહેરુ પણ મહાન હતા। નહેરુએ કંઈ નાના કામો કર્યા નથી। આપણે એને હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન તરીકે એની પ્રતિષ્ઠાને માન આપવું જોઈએ। અટલ બિહારી વાજપેયીજીએ પણ આપ્યું હતું, પણ એમણે કરેલી ભૂલો હિમાલયન ભૂલો હતી, હિમાલયન બ્લન્ડર એમ કહેવામાં જ આવે છે કે હિમાલયન બ્લન્ડર। નરેન્દ્ર મોદી એમાંથી શીખ્યા અને શીખીને એમણે એવી રીતે રાજ્ય ચલાવ્યું કે નહેરુ શાસનથી પણ થોડો વધારે દિવસો એમણે લીધા અને હજુ તો આગામી ચૂંટણી સુધી તો એમને જજુમવાનું જ છે। એટલે લોકો જે રાજકીય વિશ્લેષકો છે એમની ચિંતાય કરે છે, ચિંતનય કરે છે અને વિશ્લેષણય કરે છે, પણ એ બધાની બાવજૂદ એ પોતાનું કામ કરતા રહે છે। મોદી સરકારના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા કેટલાક નિર્ણયો દેશના રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ ગણાય છે। તેમાં સૌથી ચર્ચિત નિર્ણય રહ્યો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A ની જોગવાઈઓને દૂર કરવાનો। અને જ્યારે ત્યારે કરોડો રૂપિયા હિન્દુસ્તાનના કાશ્મીરની પાછળ ખર્ચાયા છે અને જ્યારે એની રાજસત્તા ખાસ કરીને અબ્દુલ્લાના વંશજો એને ભયમાં આવે સત્તાની, તરત કે અમે કાશ્મીરને અલગ રાખીશું, અમારી સાથે ભારતની સાથે નહીં, અમે વિચાર કરીશું। આ નસીબ આપણું યુનોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એક ઠરાવ પહેલેથી આપણે પ્રસ્તાવને મંજૂરી આપી ત્યારથી છે। આ સમસ્યાનો ઉકેલ નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્યકાળ દરમિયાન મજબૂતીથી અને દ્રઢતાથી કર્યો। કોઈ પણ વિરોધ પક્ષ એનો વિરોધ કરી શક્યો નહીં, એ એની વ્યૂહરચના। આ ઉપરાંત આર્થિક મોરચે ભારતની નોંધપાત્ર પ્રગતિ, વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારતને સ્થાન,
સેવા અને ટેકનોલોજી ક્ષેત્રમાં વૃદ્ધિ. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને વિશેષ પ્રોત્સાહન મળ્યું. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટા પાયે વિસ્તરણ જોવા મળ્યું છે. આમ એક દાયકામાં ભારતે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસ, ટેકનોલોજી અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિરમાં મહાઆરતી યોજાઈ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત 12 વર્ષ પૂર્ણ થતા રાજ્યના મંદિરોમાં ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે આજે ત્રિમંદિરમાં મહાઆરતી યોજાઈ. કાર્યકરો, ભાજપ આગેવાનો સહિતના લોકો મહાઆરતીમાં જોડાયા અને પીએમ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરી. ઉલ્લેખનીય છે કે અડાલજના ત્રિમંદિરમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. જે પ્રકારથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાનના આશીર્વાદ સાથે આ મહાઆરતી યોજાઈ હતી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો ગાંધીનગરના અડાલજના ત્રિમંદિરમાં ભવ્ય મહાઆરતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાં પણ આ મહાઆરતીમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબો સમય સેવારત રહેવાના વિક્રમ માટે ગુજરાતના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા છે. સુરતના ભૂતિયા ડિમોલેશન મામલે નવો ખેલ. ડિમોલેશનના 13 દિવસ બાદ નવું પ્રકરણ. નાસીરનગર તોફાનીઓની વસાહત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ. વસાહત તોફાની હોવાનો એસઓજીએ પ્રયાસ કર્યો. 7 મોટા ગુનેગારો રહેતા હોવાની વાત એસઓજીએ કરી. ભૂતિયા ડિમોલેશનને શું ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે? 7 ગુનેગારો માટે 100 મકાનો કેમ તોડ્યા? તે મોટો સવાલ. ડિમોલેશનના 13 દિવસ બાદ હવે નવું પ્રકરણ સામે આવી રહ્યું છે. વસાહત તોફાનીઓની હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જો 7 ગુનેગારો માટે 100 મકાનો કેમ તોડ્યા, તે મોટો સવાલ છે. તો સુરતથી સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, હવે નવી વાત, 7 ગુનેગારો માટે 100 મકાનો તોડવા પડે. શું છે નવી માહિતી અને નવી અપડેટ? બિલકુલ, સુરતના નાસીરનગરનું ભૂતિયા ડિમોલેશનનો વિવાદ વકરતો જાય છે. આજે 13મો દિવસ છે અને જે પ્રકારે કહી શકાય કે વિવાદમાં એક પછી એક વિગતો સામે આવી રહી છે. અત્યાર સુધી આ ડિમોલેશન કોને કર્યું તે વિવાદ હતો. હવે બિલ્ડરને પીવીસી સર્ટિફિકેટ એટલે રસ્તો પ્રોજેક્ટ માટે ન હતો, તેને લઈને આ ડિમોલેશન કરવાની વાત હતી. ગઈકાલે મોડી રાત્રે એક કમિટીની રચના કરવામાં આવી. 6 અધિકારી છે, આમાંથી 3 અધિકારી વિવાદબાદ અને ભ્રષ્ટાચારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અને હવે બાકી રહ્યું તો આ વિવાદમાં સુરત પોલીસ કૂદી છે અને સુરત એસઓજી આ વસાહતમાં 6 કરતા એટલે કે 7 આરોપી ગુનેગારો રહે છે અને દાદાના રાજમાં ગુનેગારોના મકાન પર બુલડોઝર ફરતું હોય તેવું સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણી સાથે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું, કારણ કે કયા પ્રકારની સ્થિતિ છે ત્યારે ચોક્કસપણે વિનુ મોરડિયા આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું કે નાસીરનગરનો વિવાદ વધુ વકરી રહ્યો છે અને જે પ્રકારે કહી શકાય કે આ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે, ત્યારે આ વિવાદમાં મહાનગરપાલિકા હતું, હવે પોલીસ પણ કૂદી ગઈ છે અને આ આખા મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય વિનુભાઈ મોરડિયા આપણી સાથે છે. આપણે એમની સાથે ચોક્કસ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કેવું છે, કારણ કે જે પ્રકારનો આ વિવાદ છે, ચોક્કસ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો છે. સુરત પોલીસની એન્ટ્રી થઈ છે અને માત્ર 7 આરોપી માટે આખી વસાહતને બદનામ કરી ડિમોલેશન કરવું આ કયા દેશનો કાયદો છે? વિનુભાઈ મોરડિયા છે. વિનુભાઈ આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું શું કેવું છે કે વિનુભાઈ કયા પ્રકારની એ કરી રહ્યા છે. એ મને ખ્યાલ નથી,
પરંતુ જે ઘટના બની છે એ શંકાસ્પદ છે, એ પાકું છે. સર, શંકાસ્પદ સામે કયા પ્રકારની કાર્યવાહી કરો છો? કડકમાં કડક એના નિયમ મુજબ જે કાર્યવાહી થવી પડે, જે નિયમ લાગુ પડતા હોય એમાં આકરામાં આકરા નિયમો કલમ લાગુ પાડી અને અમે કાર્યવાહી કરવી છે. સીએમને રજૂઆત કરશો, કારણ કે આખા દેશનો આ વિષય બની ગયો છે. યોગ્ય જગ્યાએ હું બધી જ રજૂઆત કરવાનો છું અને આમાંથી કોઈ છટકી શકશે નહીં અને સરકાર કાર્યવાહી કરશે. સર, બિલ્ડરને લાભ કરાવવા આખો ખેલ કરાયો છે. જેને લાભ કરાયો હોય, પણ જેને કરવાવાળા છે એ ગુનેગાર છે. વિનુભાઈ, કમિટીમાં જે લોકો છે તે ભ્રષ્ટાચારી છે એ મને ખબર નથી, પરંતુ કાંઈક ને કાંઈક હવે તમે જે જણાવો છો એ પ્રમાણે કાંઈક વિવાદ આગળ થયા હશે, ત્યારે મને કાંઈ એવું યાદ નથી. પરંતુ જે કમિટી કાર્યપાલક ઇજનેર લેવલના અધિકારીઓ ત્યાં ગયા હતા અને અત્યારે પાછું કાર્યપાલક અને ડેપ્યુટી લેવલના કોર્પોરેશનના જ અધિકારીઓ આ તપાસ કરે છે, તો મને લાગે છે કે હું એમાં સંપૂર્ણ સંતોષ નહીં થાય. મને એમાં ઉચ્ચ સ્તરીય તપાસ જ થવી જોઈએ અને એ કરાવશો અને એ કરશે. સર, કુમારભાઈનો પણ આક્ષેપ છે દાદાના કે 25 રાજમાં બુલડોઝર ફરતા હોય છે ગુનેગારો પર, પણ એસઓજી કૂદી છે આખા ઘટનામાં 7 જેટલા આરોપી માટે આખી વસાહત તોડી નાખી. જો પહેલી વાત તો એ છે કે દાદાનું બુલડોઝર ફક્ત આરોપીઓ ઉપર ફરે છે, આરોપીઓ હોય એટલે ફરે છે એવું નથી. જે આરોપીઓ સરકારની જમીન ઉપર દબાણો કરે છે એની ઉપર ફરે છે. કોઈની પ્રાઇવેટ માલિકીની જગ્યા હોય અને કોઈ ત્યાં બુલડોઝર ફેરવામાં આવતું નથી, ભલે ગુનેગાર હોય તો પણ જે લોકો સરકારી જમીન ઉપર કૃત્ય કરતા હોય છે ત્યાં બુલડોઝર ફેર્યા છે. અહીંયા તો પ્રાઇવેટ જગ્યા છે એટલે બુલડોઝરને ને આરોપીને કાંઈ લાગે વળગે નહીં. સર, 7ના વાગે તમામ લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે એસઓજી પોતાનો બચાવ કરી રહી છે, કેટલો યોગ્ય? એ જે કહેતા હોય, પરંતુ એ આરોપીના કારણે પ્રાઇવેટ જગ્યામાં કોઈ વસ્તુ થતી નથી કે એની ઉપર કોઈ સાધન હોય. કોઈ સરકારનો કે કોર્પોરેશનનો કોઈ આદેશ જ નથી. જે લોકોએ કર્યું છે એની પોતે મનગઢત રીતે કરેલું છે. સરકારનો કે કોર્પોરેશનનો આમાં કોઈ આદેશ નથી. તમારું એવું કહેવું હતું કે કમિશનરે કહ્યું છે કે એસએમસીએમ ડિમોલિશન નથી કર્યું, તો કાર્યપાલકની ઇજનેરની હાજરી છે, એસઓજીની હાજરી છે, તો આ કઈ રીતે? હું એટલા જ માટે હજી પણ હું એમ કહું છું કે કોર્પોરેશને કર્યું નથી તો એ વાત આપણે માની લઈએ કે કમિશનરે કીધું છે કે ભાઈ કોર્પોરેશન નથી કર્યું. તો જે કરવાવાળા છે એ નોકરી કરવાવાળા છે એટલે એણે પર્સનલી કર્યું છે એટલે એની ઉપર ફોજદારી ગુનો બને છે અને એમાંથી છટકી નહીં. એટલે કાર્યપાલક ઇજનેર પર ફોજદારી ગુનો દાખલ થશે? હું એવું માનું છું કે એ સાબિત થાય કે એ ભાઈ ત્યાં અત્યારે જે ટીવી મીડિયામાં બતાવે છે એટલે હું માનું છું કે એ ત્યાં હતા, અને જો એની પાસે બીજા કોઈ અન્ય પુરાવા ન હોય તો અને ગુનાહિત સાબિત થાય તપાસમાં તો એની સામે ફોજદારી ગુનો થવો જોઈએ એવી હું લાગણી વ્યક્ત કરું છું. કુમારભાઈએ પણ એવો આક્ષેપ કર્યો હતો કે ડિમોલિશન માટે પણ પૈસા લેવાય છે, જો તમારું બાંધકામ ગેરકાયદેસર હોય તો 25 લાખનો ભાવ છે. એ અલગ બાબત છે. એ અનલીગલ બાંધકામ થતા હોય એની બાબત છે. આમાં અનલીગલ બાંધકામ થતા એ નથી. આમાં જગ્યાનો મામલો છે અને ડિમોલિશનનો મામલો છે અને પ્રાઇવેટ જગ્યાનો મામલો છે. કોર્પોરેશન કરે તો એની પ્રોસેસ કરીને કરે છે. આમાં કોર્પોરેશને ના પણ પાડી છે અને પ્રોસેસ પણ નથી કરી. આ પોતે જાતે લોકોએ ડિમોલિશન કર્યું છે. કોઈની મિલકત ઉપર પ્રાઇવેટ લોકોએ કર્યું છે. ભલે નોકરી કરતા હોય પણ એને સરકારમાંથી કે કોર્પોરેશનમાંથી કોઈ આદેશ નહોતો. કમિશનર સાચો હોય તો આ ગરીબોને કેમ નથી મળતું? હવે એ એમને પૂછો, કલેક્ટરને પૂછો કે એની જે કાંઈ નિયમ મુજબ જે કાર્યવાહી કરી એ તે કરશે. સર, કોન્ટ્રાક્ટર તેજુનું કહેવું છે કે રાજકારણી મારા ભાગીદાર છે, મારો વાણબી વાંકો નહીં થાય. જે ડિમોલિશન કરનાર કોન્ટ્રાક્ટર છે અને એસએમસીના તમામ ડિમોલિશન તેજુભાઈ કરીને કરે છે, શ્રીરામ એજન્સી. શું કે છે? એટલે એને રાજકારણીના આશીર્વાદ છે, મારું કોઈ બાલ નહીં વાંકો વળી શકે. તમે ભાગીદાર કહો છો? એ પોતે એમ કહે છે કે ભાગીદાર છું, રાજકારણી જોડે મારા સંબંધ છે, મારો વાણબી વાંકો નહીં થાય. આમાં એવું છે કે એજન્સી છે એ કેટલી જવાબદાર છે એની ઉપર આધાર રહે. એજન્સી એમ કહે છે કે મને કોર્પોરેશનના અધિકારીઓએ બોલાવ્યા હતા, તો જેણે બોલાવ્યા છે જવાબદાર કોણ થાય? માનો કે ત્યાં હથોડા લઈને તોડવાવાળા છે એ તો મજૂર છે. જે લોકોએ આદેશ આપ્યા, જે લોકોએ સૂચના આપી, જે લોકોએ કરાવી રહ્યું છે એ લોકો આમાં સાબિત થાય, એ આમાં દોષિત થાય. સર, બાજુમાં પણ ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. ફક્ત પરમિશન માંગવામાં આવી હતી, તેમ છતાં બેઝમેન્ટ બનાવી દેવામાં આવ્યું. ફક્ત નોટિસ આપવામાં આવી કે માટી લાખીને પૂરવાન કરી દેજો. કેટલું યોગ્ય? હવે નાસીનગરમાં તો વેરા બિલ છે, લાઇટ બિલ છે, છતાં ડિમોલિશન થયું છે. વેરા બિલ છે એ એના નામનું વેરા બિલ, ટેક્સ ઉઘરાવવા માટેનું વેરા બિલ હોય છે. પરંતુ આમાં જે માટી પુરાણ કીધું કે જે ખાડા પુરાણ કરવાનું કીધું છે તો એ જ થાય. ખાડા પૂરી દે. ચોમાસાની અંદર આ ખાડો ચાલે નહીં અને એ કોર્પોરેશન કરતી હોય છે. રહી વાત બાંધકામ એમનામ કરવાની, તો એ આખો એનો બીજો વિષય છે કે એ એક શહેરી વિકાસ અધિકારીઓ આને જોવે.
આ વસ્તુ કરી છે શહેર વિકાસ અધિકારીએ નથી કરી, આ કાર્યપાલકે કરી છે. અને જે નોકરી આમાં નથી કરતા એ અધિકારીઓ અહીંયા હાજર હતા. જે નોકરી એટલે પર્સનલી માની લો કે કોઈ નોકરી કરતો હોય પીએસઆઈ અને ઈ બીજા વિસ્તારમાં જઈને કોઈ પર્સનલી કોઈ દાદાગીરી કે કાંઈ કરી આવે, દમદાટી મારી આવે, તો એ વ્યક્તિ પર ગુનો દાખલ થાય છે. એટલે કોઈ વ્યક્તિ તરીકે કોઈ કામ કરે, કોઈની આડમાં કામ કરે, કોઈ વર્દી પહેરીને કામ કરે, ડ્યુટી નથી, તો એની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. તો આપે જે રીતે જોયું હતા વિનુભાઈ મોરડિયા, તેમનું સીધું કહેવું છે કે વિવાદ વકરી રહ્યો છે, તપાસ કડક થશે, પણ તપાસ કમિટીના 3 અધિકારી છે તે વિવાદપદ છે, ભ્રષ્ટાચારી છે તેવી વિગતો સામે આવી રહી છે. અને હવે આ જે વિવાદ છે તેમાં ચોક્કસપણે છેલ્લા 11 દાડાથી મહાનગરપાલિકાના અધિકારીઓ સંડોવાયા હતા, પણ હવે તો આ વિવાદમાં જસ ખાટવા માટે સુરત પોલીસ કૂદી છે. અને એસઓજીએ જે પ્રકારે 7 આરોપીઓની વિગત આપી છે કે આ તમામ આરોપીઓ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે. એટલે કે બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અનેક સવાલો આ મામલે ઉપસ્થિત થઈ રહ્યા છે. જે પ્રકારથી અહીં જે ચિત્ર છે તે બદલવામાં આવી રહ્યું છે. ભૂતિયા ડિમોલિશન મામલે હવે નવો ખેલ